मतलब अपना धर्म विषय कशु बाकी नहीं एटली बधी जानकारी अँ बताएली है। वाव एक नंबर लागे जोरदार। रुक्मणी माताजीए कृष्ण माटे पत्र लख्यो तो ये लीधु। मूर्ति पाछळथी कंईक आवी देखाय छे। तो फाइनली जे ब्रिजनो वार देखता था ये आई गयो छे। बेट द्वारका आवो तो अहीं आववानुं भूलता ज नहीं। द्वारका आवो तो बधी जग्या फरजो ज। जय माताजी मित्रों, आज द्वारका में बीजो दिवस है अने हजू द्वारका में पाछा मंदिरे दर्शन करवा जशुं। અને આજની જે 5 થી 10 કિલોમીટરની અંદર જેટલું બી મસ્ત મસ્ત લોકેશન છે બધું ફરવાના છે તો બ્લોગને એન્ડ સુધી દેખતા રહેજો। તો દ્વારકા દર્શન કરી લીધા અને હવે અહીંયા જે 5-10 કિલોમીટર નિયર બાય લોકેશન છે તે આગળ ફરી રહ્યા છે અને અહીંયા રૂકમણી માતાનું મંદિર છે જે પહેલી જ જગ્યા અહીંયા આવ્યા। અહીંયા 11 ઘડાનું દાન બી કર્યું પિતૃ માટેનું। તમને બતાવું મંદિર કેવું છે। અને આ રૂકમણી માતાજીએ કૃષ્ણ માટે પત્ર લખ્યો તો એ પણ લીધું। ગુજરાતીમાં ઘરે જઈને અમે વાંચીશું અને દાન કર્યા પછીની પ્રસાદી આપીશું। અને હવે બીજી લોકેશન ઉપર જઈ રહ્યા છે। અહીંથી બીજી લોકેશન ઉપર છકડાવાળો લઈ જશે। જો આ છકડો બુકિંગ કરાયેલો છે અમે હવે જશું બીજી જગ્યા ઉપર। તો આ રૂકમણી માતાનું મંદિર હતું। રૂકમણી મંદિર કહેવાય અને આખી વાર્તા કે ત્યાં ગાડી મસ્ત માહોલ છે, ઠંડી ઠંડી હવા આવી રહી છે। દ્વારકા આવો તો બધી જગ્યા ફરજો જ। तो बीजी जगह आई गया थे नागेश्वर महादेव मंदिर आ बाजू पण જોઈ શકો છો। તો નાગેશ્વર મહાદેવ તો પહોંચી ગયા છે અને 12 જ્યોતિર્લિંગમાંથી એક આ લિંગ પણ ગણવામાં આવે છે। આ છે નાગેશ્વર મહાદેવ મંદિરની ધજા અને પાછળથી કંઈક આવો લુક છે આખો મંદિરનો। અને મંદિરની પાછળ આ મોટું એક વડ છે અને એની પાછળ બી એક જોરદાર તળાવ છે અને તળાવની અંદર તમે લોકો મચ્છી જોઈ જ શકો છો અને બધા અહીંયા બી લોટ લઈને મચ્છીને ખાવાનું નાખે છે। મસ્ત રીતે નાગેશ્વર મહાદેવના દર્શન થઈ ગયા છે। હવે બહાર આવી ગયા છે પણ બહુ ભીડ બહુ છે। શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે એટલે। અને અહીંયા શનિદેવનું મંદિર છે, અહીંયા દર્શન કરીશું। અને આ મૂર્તિ પાછળથી કંઈક આવી દેખાય છે જે તમે રીલ્સમાં ને ફોટામાં જોઈ હશે। અમે બી રીલ્સ બનાવીશું નહીં, રીલ્સ બનાવવાની ને। તો મૂર્તિની આગળ આવી ગયા છે, તમને હું મૂર્તિ બતાવું આખી કેટલી જોરદાર લાગે છે। એક નંબર મૂર્તિ લાગે છે અહીંથી અને બધા લોકો ખાલી રીલ્સ અને ફોટા જ પાડી રહ્યા છે અને એ વસ્તુ અમે પણ કરી રહ્યા છે। જોરદાર એક નંબર એક નંબર। વહેલા આવી ગયા તો સારું થયું। હવે તો બહુ એકદમ ટ્રાફિક વધી ગઈ કે નહીં? ટ્રાફિક એટલે ઘૂસતા જ એકદમ ભીડ થઈ ગઈ। નકર અમે તો ચાલતા હતા તો હાલી હાલીને જતા રહ્યા। હવે તો સ્ટાર્ટિંગથી જ ઊભા રહી જવાનું, પછી આમ જઈને ભાઈ દર્શન કરવાનું। તમે ડાયરેક્ટ ભાઈ ગયા ના અમે હતા ત્યારે લાઈન તો ચાલુ જ હતી, ઓછી હતી એટલે ચાલતું જ હતું એમ ટૂંકમાં। અત્યારે તો ઊભું રહી ગયું, બાકી દર્શન મસ્ત થઈ ગયા। હવે ક્યાં જવાનું? ગોપી તળાવ। અમે આવી ગયા છે ગોમતી તળાવ। ગઈ ફેરી આવેલા તો પાણી ઓછું હતું ને, નીચે નીચે સુધી હતું, અત્યારે તો ફૂલ ભરાઈ ગયું। આજે પારી દેખાય, પારી ત્યાં સુધી એટલું ઓછું પાણી હતું, અત્યારે તો ફૂલે ફૂલ ઉપર સુધી આવી ગયું। સામે બધા નાઈ બી રહ્યા છો, ત્યાં લોકો નાઈ પણ છે। આ છે ગોમતી ઘાટ। ગોમતી ઘાટ કીધું હતું ને, આ રહ્યો ગોમતી ઘાટ છે। અમે તો ઓલરેડી આવેલા જ હતા પણ તમને કહીએ છીએ અર્જુનની કંઈક કહાની છે અહીં ગાડી, ધનુર્ધારી અર્જુન। ધીરે ધીરે સમય પ્રમાણે બદલાઈ જઈ રહ્યું છે બધું। ગયા વર્ષે આવેલા ત્યારે આવું કશું જ નહોતું। હવે જઈએ બીજે આગળ, 3:45 જેવું થઈ ગયું છે। બસ ગોપી તળાવમાં આટલું જ હતું જોવા જેટલું। એક મંદિર છે, એક નાની ડેરી છે ને પગ ને હાથ પગ ધોવા માટેનું કુંડ બનાવેલું છે। ગોમતી તળાવમાં બીજી 1-2 જગ્યા નવી બની ગયેલી છે। અંદર માર્કેટમાંથી જવાનું છે રસ્તો, હું તમને આગળ જઈને બતાવીશ। બાકી બે કે 3 મંદિર છે મુખ્ય લખીને, વ્યવસ્થિત છે, થોડા જોરદાર બી લાગે। જે અહીંયા છે ને આગળ છે પેલી ધજા દેખાય છે ત્યાં, તો જોવા આવો તો અહીંયા બી આવજો। સરસ વાતાવરણ અને એક નંબર વ્યૂ આવે છે આવી રીતના। મસ્ત ઝાડ, બેસવા માટેની પણ સુવિધા છે। હજી એક આગળ એક જગ્યા દેખાય, ત્યાં બી જવાનું છે પણ હવે ત્યાં નહીં જઈએ, હવે આગળ જવાનું। પછી 4 ઉપર ટાઈમ થઈ ગયો, પછી રાત પડી જશે
બેટ દ્વારકા રીલ્સ ને બધું ઉતરવાનું છે એટલા માટે. ચલો ચલો આર્યન ફટાફટ બેટ દ્વારકા જઈએ. ત્યાં આગળ પુલ ઉપર વિડીયો શૂટ કરવાનું છે. જોરદાર રીલ બી બનાવવાની છે. આ લોકો તો આવી બધી જગ્યાએ ફરવામાં ઇન્ટરેસ્ટ જ નહીં આવતો. આ લોકોને ફટાફટ બેટ દ્વારકા જ જવું છે. ત્યાં જઈને રીલ શૂટ કરવી છે ને એટલે એ લોકો નહીં ક્યાં જવું છે? બેટ દ્વારકા ને. આ 3 વસ્તુમાં તો જોજો જ. અમે તો જઈને એટલે નહોતા ગયા. એક છે આ, બીજું છે આ અને આ 2 દરવાજા. ત્યાં જજો જ કેમ કે ત્યાં અંદર બહુ ફરવાનું છે ને બધું જોવાલાયક છે. ચલા આર્યન એની કાપણ છે. તો ગોમતી તળાવથી નીકળી ગયા છે હવે બેટ દ્વારકા જવા માટે. 3:45 ઉપર ટાઈમ થઈ ગયો છે. તો બધા હવે થોડી ભૂખ લાગી છે. તો ઓલરેડી અમે પડેકાઓ તો લઈને જ આવેલા ઘરેથી જ બધા બહુ બેગની અંદર. હવે કાઢ્યા છે ને હવે પડેકા ઝાપટીએ છે બધા. અને પડેકા બી પતી ગયા. એક કાલના ખાતા હતા તો થોડા ઘણા હતા એ બી બધા પતી ગયા. હવે બેટ દ્વારકા જઈને રીલ શૂટ કરીશું હે ને. બાકી બહારનો વ્યૂ તો એક નંબર છે. મોસમ બહુ મસ્ત છે. વરસાદી મોસમ છે ને એટલે જોરદાર લાગે. ઠંડુ વાતાવરણ ને આવી રીતના ફરવાનું એટલે બહુ મજા આવી જાય. તો ફાઇનલી જે બ્રિજનો બહાર દેખતા હતા એ આવી ગયો છે. હવે અહીંયા ઊભા રહીને અમે લોકો રીલ શૂટ કરીશું. તમને બહારથી દેખાડીશું. વાવ એક નંબર લાગે જોરદાર. રીલ શૂટ અડધું કરી લીધું છે. હવે જઈ રહ્યા છે બેટ દ્વારકા. બાકી વચ્ચે રસ્તામાં બધા ખાલી રીલ શૂટ જ કરી રહ્યા છે. જો તો પહોંચી ગયા છે બેટ દ્વારકા. અને આ તો મારી માટે બી પહેલી વખત છે. ગયા વર્ષે આવેલા ત્યારે તો આ બનતું હતું એટલે અમે નહોતા આવી શક્યા. ને હવે બેટ દ્વારકા અહીંયા શું છે એ બધું બતાવીશું તમને. આવી શકતા હતા પણ અમારા નાવડીમાં નથી બેસાતું ને એટલે નતા આવ્યા. હા કંઈક આવી રીતે અંદર જવાનું છે. અને 2 થી 3 જ લોકેશન છે અંદર ફરવાની. તો થોડા અંદર આવે એટલે આખું બજાર ભરાયેલું છે. માર્કેટ છે આખું. કપડાનું ને પ્રસાદી ને રમકડા ને બધું બજાર જ છે અંદર બી. તો આ છે બેટ દ્વારકાનું મુખ્ય મંદિર. પણ લાગે છે એવું કે મોબાઈલ અંદર નહીં લઈ જવા દે. તો અંદર શૂટ થવા જેવું હશે તો શૂટ કરીશું. નકર લોકરમાં મૂકીને અંદર દર્શન કરવા જશું. મંદિરમાં તો ફોન અલાઉડ નહોતો. તો મંદિરે જતું અંદરથી જોવાલાયક બી સરસ હતું. તો ભૂખ તો સવારની લાગેલી જ છે કેમ કે જમવાનું તો હજુ જમ્યા નહીં. તો અહીંયા દાબેલી લારી હતી તો દાબેલી ખાવા બેઠા છીએ. તો જો આ બ્રિજ નહોતો બન્યો ત્યારે નાવડીમાં ત્યાંથી બેસીને છે કે અહીંયા સુધી આવતા હતા. અને પછી અહીંયાથી જ લોકો બેટ દ્વારકા આખું ફરતા હતા. તો બેટ દ્વારકાની અંદર આવી રહી છે સોનાનું દ્વારકા ધામ. અહીંયા એક જણની 40 રૂપિયા ટિકિટ છે. ટિકિટ લઈને તમારે અંદર જોવા જવાનું છે. તો અમે 2 ટિકિટ લઈ રહ્યા છે. પછી અંદર જઈને બતાવો કે શું છે અંદર. આવી રહી ટિકિટ બારી. તો આવી રહી છે ટિકિટ. તો અંદરથી આવું બધું મ્યુઝિયમ ટાઈપ બનાવ્યું છે. તો આવી રીતના બધી બહુ જ મૂર્તિઓ બનાવેલી છે. બાકી તો બહુ મોટું થશે વિડીયો. બાકી એક અહીંયા છે હજુ કંઈક બતાવું. ઓહો શ્રી નારાયણ ભગવાન એમનો અસલી અવતાર આ તો જોરદાર એક નંબર બનાવ્યું છે. પાણી બી છે અહીંયા. તમને બતાવી દીધું જેટલું બતાવવા જેવું હતું. બાકી તમે અહીંયા આવો ત્યારે જોરદાર જ છે. 40 રૂપિયા ટિકિટ વસૂલ જ છે. 40 રૂપિયા ટિકિટ વસૂલ જ છે ને વસૂલ જ છે. અહીંયા જ વસૂલ થઈ ગયા. હજુ ઉપર પણ છે. ઉપર બી જોઈશું. આ તો બહુ જ મોટું છે. વિડીયો બનાવવા જઈશ તો તમને નહીં મજા આવે. વિડીયો બહુ જ લાંબો થશે. એટલે તમે અહીંયા આવો તો જ તમને મજા આવશે જોવાની. બાકી નીચેનું તો બતાવી દીધું મેં. બાકી ઉપર બી હજુ બહુ જ છે વધારે. એટલે અહીંયા આવીને જ જોવામાં તમને મજા આવશે વધારે. તો પૈસા વસૂલ જ છે 40 રૂપિયા ટિકિટના. બેટ દ્વારકા આવો તો અહીંયા આવવાનું ભૂલતા જ નહીં. બધું બહુ એટલે બધું બહુ જ જોરદાર છે.
એક એક વસ્તુ આપણે આપણા ધર્મ વિશે બતાવેલું છે, બધું એટલું જ. હરેક અવતાર બતાવેલા છે, હરેક સ્થિતિ બતાવેલી છે, હરેક યુદ્ધ બી બતાવેલા છે, જન્મ યુદ્ધ એટલે મતલબ આપણા ધર્મ વિશે કશું બાકી નહીં રહે એટલી બધી જાણકારી અહીંયા બતાવેલી છે. તો તમે અહીંયા આવો બેટ દ્વારકા તો અહીંયા તો આવવાનું ભૂલતા જ નહીં ખાસ કરીને. તો પાછા આવી ગયા છે હવે અહીંયા રીલ શૂટ કરવા માટે. હવે તો વચ્ચો વચ ઉભા રહ્યા છે. આ બાજુ બી પેલું એ છે થાંભલો મોટો અને આ બાજુ બી મોટો થાંભલો છે. હવે એક મારી રીલ તો શૂટ થઈ ગયેલી અને આની થોડી બરાબર નથી આવી. અમે બરાબર જ હતી. એક ત્યાં શૂટ કરી, એક બીજી અહીંયા શૂટ કરીશું અને ઇન્સ્ટાગ્રામ ઉપર અપલોડ કરીશું. લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, ત્યાં જઈને ફોલો કરી દેજો. રીલ્સ તમને ત્યાં જોવા મળશે. બાકી સમુદ્રનો બી વ્યૂ બતાવો તમને, કેટલો જોરદાર સમુદ્ર લાગે. પુલના પેલો સ્ટાર્ટિંગથી લઈને પેલા ખૂણા સુધી છે ને લોકો જોગિંગ બી કરતા મેં જોયા. સંજી કારના દોડવા જાય છે, ચાલવા માટેની બી જગ્યા આપેલી છે. નીકાળ્યું